જય સ્વામિનારાયણ। આજે વાત કરવી છે ખરા વાંચન વીર। એ બાપા, તમને આમાં ખબર ન પડે, તમે શું આવ્યા છો? આ તો ગુજરાતના સાહિત્યકારોનો મેળાવડો છે, એમાં તમારું શું કામ? આ વાત ભાવનગર જિલ્લાના મહુવામાં મોરારી બાપુના કૈલાસ ધામ ગુરુકુલની અંદર વાત થઈ રહી હતી। એક ધોળી દાઢીવાળા બાપા, ચોયણી પહેરેલી લાંબી સાળ વાળું એનું ખમીસ અને જઈ રહ્યા હતા। એટલે સ્વયંસેવકે તેમને રોક્યા અને કહ્યું, બાપા, આ સાહિત્યકારોનો મેળાવડો છે, આમાં ધોળી દાઢીવાળા કણબીનું શું કામ? તમે પાછા વળી જાઓ। ત્યારે બાપાએ કીધું કે એટલે જ આવ્યો છું, સાહિત્ય સાંભળવા માટે આવ્યો છું, નહીં તો મારી પાસે સમય જ નથી। આથી સ્વયંસેવકને પણ નવાઈ લાગી। આવા જાકારા આ બાપાને ઘણી વખત મળેલા। જુનાગઢ જિલ્લાનું એક આંબાવડ ગામની અંદર એનો જન્મ થયો। બાપાનું નામ બુક્કા દાદા। નાનપણથી તેમને વાંચનનો ખૂબ શોખ હતો। એક વખત ઉનાની અંદર સ્વાધ્યાય પરિવારનું સ્નાતક સંમેલન હતું, ત્યારે પણ બાપા ભગવતસિંહજી સાથે ગયા હતા। તે સમયે પણ તેમને સ્વયંસેવકો રોક્યા હતા, બાપા, આ સ્નાતક સંમેલન છે, આમાં તમારું કામ નહીં। ત્યારે ભગવતસિંહે કહ્યું હતું કે સ્નાતક બનવા માટે કેટલી ચોપડી ભણવું પડે? તો સ્વયંસેવકે 15 ચોપડી ભણવી પડે। તો કે આ ઉકાભાઈ છે ને, એ 1500 ચોપડી ભણેલા છે, એટલે એને રોકવાની જરૂર નથી અને એ એમ જ જશે। આવા શરીર અને પહેરવેશથી સાદા, પરંતુ જ્ઞાનથી ભરપૂર। નાનપણમાં જ તેમના પિતાજી ગુજરી ગયા હતા। એ સમયે કાકા સાથે તેમનો ઉછેર થયો। જ્યાં પણ પુસ્તક મળે ને એ પકડી અને વાંચવા લાગતા, અને ઘણા બધા પુસ્તકો એ વાંચી નાખતા। કાકા પ્રેમાળ હતા, એમને થયું કે આ બાળકને, ભત્રીજાને વાંચનનો ખૂબ શોખ છે, એટલે જ્યારે પણ એ શહેરની અંદર જતા ત્યારે પોતાની જોડીમાં એકાદી ચોપડી લેતા આવતા, અને એ ચોપડી આવે એટલે તરત નાનો એવો ઉકો એ વાંચવા લાગે, બધી જ ચોપડી વાંચી નાખે। ચોપડી સમય મળે ત્યારે વાંચે, વાડીએ જાય ત્યારે લેતા જાય, 2 મિનિટ 5 મિનિટ જે સમય મળે ત્યારે વાંચે, પાછા કામે લાગી જાય। કારણ કે ખેડૂતનો દીકરો, આમ તો સમય મળે ને, રાત્રે આવે જ્યાં સુધી આંખ ન મળે ત્યાં સુધી વાંચે। તેમના બા એમને રામાયણ મહાભારતની વાર્તાઓ કહે, આ વાર્તાઓ એમને મોઢે, અને આટલું બધું ભણેલા કે ભણેલા ભલે 3 જ ચોપડી, પરંતુ વાંચન એટલું હતું ભણેલા ને હાથી પાડે। ભલે ભગવતસિંહે તેમને કીધું કે 1500 ચોપડી, પરંતુ તેમણે 5000 થી વધારે પુસ્તકો વાંચી નાખ્યા હતા। એ પણ નાના નાના નહીં, ઉપનિષદોથી માંડીને એ મોટા મોટા ગ્રંથો, રામાયણ મહાભારત અને ગૂઢ તત્વજ્ઞાનથી ભરેલા પુસ્તકોનું વાંચન તેમણે કર્યું હતું। ખરેખર એ સાચા વાંચન વીર હતા, અને રહ્યા ત્યાં સુધી તેમણે વાંચન કર્યું, અને અન્ય લોકોને ઉપદેશ પણ સુંદર રીતે આપી શકતા હતા।